श्रवणाद्यै भजेत एवं श्री भागवत तत्पर ऊर्ध्वपुंड्राणि मृन्मुद्रा तुलसी काष्ठापि स्त्रक बाह्यांकान्यांतराणि स्युः भक्ति शांति विरक्तय। હવે બહુ સુંદર છે ભગવદીઓ. આપણે જો ભગવદીય છીએ તો આપણે ઊર્ધ્વપુંડ તિલક ધારણ કરવું, શ્રવણાદિથી ભાગવતમાં તત્પર રહેવું, મુદ્રા ધારણ કરવી, શંખ ચક્ર ગદા પદ્મ મુદ્રા ધારણ કરવી, તુલસીની કાષ્ઠની માલા ધારણ કરવી. આ બધા બાહ્ય ચિહ્નો છે. ખાલી બાહ્ય ચિહ્નોથી કામ નહીં ચાલે. ભક્તે હે શિવ ભક્તે શાંતિ વિરક્તયા. બહુ સુંદર. આ આજ્ઞા લગભગ ક્યાંય પ્રાપ્ત નથી. તિલક કંઠી બધાએ કહે છે તિલક કંઠી વૈષ્ણવના ચિહ્ન ધારણ કરવા, પણ આંતર ચિહ્નો જે છે શાંતિ વિરક્તિ. શ્રી ગોપીનાથજી બતાવે છે કે આપણે તિલક ધારણ કરીએ. તિલક તો બાહ્ય ચિહ્ન થયું, અંદરનું ચિહ્ન તો શાંતિ અને વિરક્તિ. શાંતિ એટલે શમ, શમ એટલે અંતઃકરણ ઉપર અંકુશ, એને શમ કહેવાય. અને દમ ઇન્દ્રિયો પર વિજય એ દમ છે, પણ ઇન્દ્રિયોનો રાજા પાછો અંતઃકરણ છે. તો અંતઃકરણમાં શમ હોય છે. શમ એટલે અંતઃકરણ ઉપર કંટ્રોલ, વિજય. મન ક્યાંય ભગવાન ની લીલા, ભગવાન સિવાય બીજે મન ન ચલાવવું, શાસ્ત્ર વિરુદ્ધ આચરણમાં મન ન ચલાવવું, એ શમ છે. એવું શમ અંદર ધારણ કર્યું હોય તો આ તિલક શોભે. મન આપણું જો ભગવાનમાં નિષ્ઠ હોય, શાંતિ એને કહેવાય, શમ હોય, અંતઃકરણ પર અંકુશ હોય, વિષયોમાં ભાગે નહીં, ભાગતું હોય તો એને રોકી શકીએ એવો શમ હોય તો શાંત. વિષયી પુરુષ હોય, વિષયી જે વ્યક્તિ હોય એ હંમેશા અશાંત જ હોય, એને શાંતિ જ ન હોય. એ હંમેશા અશાંતિમાં જીવતા હોય. જે વિષયમાં મગ્ન હોય એ અશાંતિમાં જીવે છે. પણ જેનો ઇન્દ્રિયો ઉપર વિજય હોય છે એ શમ હોય, એને શાંતિ હોય. શમ હોય તો શાંતિ થાય, અને એ શમ હોય તો શાંતિ થાય. અન્યથા જે વિષય પુરુષને હંમેશા કોઈ શાંતિ હોતી જ નથી. એ હંમેશા અશાંત જ હોય. એને પૂછી જોઈ લેજો, એના હૃદયને પૂછજો. જે વિષય પુરુષ હંમેશા અશાંત જ હોય, એને શાંતિ ના હોય શકે, ક્યારેય શાંતિ ના હોય. અશાંત જ અશાંત હોય. કારણ કે બધું છુપી છુપીને જ કરવું, આખો દી ગોઠવણ જ કરતા રહેવી, શાંતિ ક્યાંથી રહે? એને બધું છુપીને કરવું, બહાર બતાવવું કે હું ભગવદી છું, અંદર તો બધા ખરાબ કર્મ કરવા, તેની શાંતિ ક્યાંથી રહે? એને આખો દી છુપવાના બધા પ્લાન જ બનાવ્યા કરવા પડે. કઈ રીતે કઈ પ્લાન બનાવો, શું પ્લાન બનાવો, કેમ કરીને કેમ વિષયની સિદ્ધિ થાય. વિષયની સિદ્ધિ માટે અશાંત જ હોય, ક્યારે શાંતિ એને હોય નહીં. વિષય પુરુષ હંમેશા બીજા લાગતું હોય કે બહુ ભોગવે છે વિષયને, પણ વિષયને ભોગવનારો અશાંત હોય છે.